અને હવે આગળ વાત કરીશું સહાય પેકેજ સામે આક્રોશિત ખેડૂતો વિશે। સહાય પેકેજ સામે ઉપલેટાના ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો છે। ખેડૂતોએ સહાય પેકેજને લોલીપોપ ગણાવ્યા છે, જેમાં તેલંગાણા ગામમાં જે માવઠાથી પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું, ત્યારે કોઈપણ પ્રકારનો ફાયદો થવાનો નથી તેવું ત્યારે ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। સૌરાષ્ટ્ર ગુજરાતમાં કમોસમી વરસાદને તમામ પાકોને નુકસાન થયું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયા જેવું ખેડૂતોને પેકેજ જાહેર કરવામાં આવેલું છે। એક ખેડૂતો જે આપણે ઉપલેટાના તલંગણા ગામે સૌરાષ્ટ્ર સંદેશ ન્યૂઝ આવી પહોંચી છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તરીકે। પેકેજ જાહેરાત કરી એમાં 10,000 કરોડ રૂપિયા સરકારે જાહેર કર્યા છે, પણ એ 10,000 કરોડ રૂપિયા જોવામાં મોટા લાગ્યા ને કે પેલા તો દેખાય કે વાહવાહી છે, પણ જો કિસાનની સંખ્યા છે ખેડૂતની એના પ્રમાણે જોઈએ તો અમારે એક વીઘે 2500 થી 3,000 રૂપિયા જેવો ભાગ આવે, એટલે અમારે જે ખર્ચા છે એ ખર્ચા પણ ન પડે। અમારે બિયારણ ને દવાના ખર્ચા થાય છે એ બધું અમે માંડવી કમ્પ્લીટ કરી લઈએ, અમારે વીઘે 17,000 થી 18,000 રૂપિયાનો ખર્ચો લાગી જાય। એના સામે પેકેજ છે ને બહુ ઓછું પડે છે। તમે ટેકો જાહેર કરો છો, અમારી મગફળી પલળેલી ટેકામાં તમે લેવાના છો કે નહીં એ અમને જાહેર કરો તો અમને ખબર પડે, અમે જેથી કરીને અમે અહીંયા ભરી ના આવી શકીએ। જો લ્યો તો અમને વધારે મદદરૂપ થાય, બાકી તો અમારો પાલો ને બધું વહી ગયું। આમાં પાલાની એક વીઘાની કિંમત અમારે 2500-3,000 રૂપિયા છે, અને 3,000 રૂપિયા તમે અમને સહાય કરી છે તો અમારો એમાં કોઈ વળતર થાય એમ નથી। સરકારશ્રીને એ નમ્ર વિનંતી છે કે જલ્દી કરીને વહેલું તમે અમારા ખાતામાં નાખો, નકર તો અમારે આત્મહત્યા કરવાનો સમય આવી છે। અમારે કહેવાનું કે જો ભાઈ ખેડૂતને આમાં ઓછા પૈસા જાહેરાત કરી છે મોટી, એમાં ના નહીં, પણ ખેડૂતને ભાગ બટાઈમાં આવે તો આમાં કઈ રીતે થાય? બધાને 3,035 રૂપિયા જેવું થાય છે, તો ખાતરની થેલીના ટાણે 1,500-1,700 રૂપિયા તો છે, તે ભાઈ આમાં 2 થેલી ખાતર ન થાય, શું કરવાનું? આ સરકારે જે પેકેજ જાહેર કર્યું શું કહેશો બાબતે? એ સરકારી લોલીપોપ જેવું કહેવાય છે, આ તો નાનું પેકેજ છે। હવે આ ખેડૂતને તો પેકેજ જાહેર કર્યું, પણ મજૂર છે, માલધારીઓ છે, એના માટે હું સરકારને કઈક નિર્ણય લેવો પડે કે મજૂરને રાહત આપે, પછી માલધારીને કોઈ નિર્ણય કોઈ ઘાસચારો આપે, એના માટે કઈક કરે। અલ્પેશ ત્રિવેદી, ઉપલેટા, સંદેશ ન્યૂઝ।